વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે। સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં એક ક્રાંતિકારી પગલું ભરતા 16 થી 18 એપ્રિલ દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે। આ સત્રમાં લાંબા સમયથી પ્રતીક્ષિત મહિલા આરક્ષણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સત્રને લોકશાહીની ઐતિહાસિક ક્ષણ ગણાવતા કહ્યું છે કે આ વિધેયકથી મહિલાઓની રાજકીય ભાગીદારીને નવી તાકાત મળશે। પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે મહિલા શક્તિ આજે દરેક ક્ષેત્રમાં ઉદાહરણરૂપ બની રહી છે, ત્યારે આ કાયદો દેશના સર્વાંગી વિકાસમાં નારી શક્તિના યોગદાનને વધુ સુદૃઢ બનાવશે। हमने कुछ वर्ष पहले नारी शक्ति वंदन अधिनियम पारित किया था और सभी राजनीतिक दलों ने सहमति से किया था और सबकी इच्छा है कि 2029 में जब लोकसभा के चुनाव होंगे तब हमारे देश की नारी शक्ति को जनप्रतिनिधि के रूप में लोकसभा में विधानसभाओं में 33% स्थान मिलना ही चाहिए। पिछले कुछ दिनों से हम सभी राजनीतिक दलों से बातचीत कर रहे हैं। ज्यादातर दलों ने समर्थन भी दिया है कि वो उमंग के साथ 16, 17, 18 संसद में इस विशेष काम के लिए जब हम मिल रहे हैं तो इसको पारित करें और सब मिल करके इसका जश्न मनाएं।